તમારા પતિ પરમેશ્વરની એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે કે તેઓ ક્યારેય પોતે સંતોષ પામતા નથી. એક કવિ પણ પોતાથી ખુશ નથી રહેતો, જે છે તે કરતાં વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. જે મળી ગયું છે તેનાથી આગળ વધવાની ચાહત રાખે છે. જીવનમાં ફેરફાર લાવવા, પરિવર્તન લાવવા તે સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રવૃત્તિ આ દુનિયામાં સૌથી મહાન છે, કારણ કે એની જ કારણે વિશ્વમાં વિકાસ થયો છે. પરંતુ આ બદલાવની શોધમાં મનુષ્ય હંમેશા એ જ વસ્તુ શોધે છે જે તેના જીવનમાં પરિવર્તન લાવી શકે. પરંતુ જો તમે પૂછો કે તમારા જીવનને કોણ બદલી શકે, તો તેનો જવાબ છે આઈનો, એટલે કે તમે પોતે. જે વ્યક્તિ પોતાને ઓળખી શકે છે, પોતાને બદલવાની શક્તિ ધરાવે છે, તે પોતાનું જીવન બદલી શકે છે. તેથી ઓળખો તમારી અંદર રહેલી શક્તિને અને વિશ્વાસ રાખો કે આ દુનિયામાં તમારા કરતાં વધુ શક્તિશાળી બીજું કોઈ નથી. તમારું જીવન બદલાઈ જશે જો તમે અંધવિશ્વાસ નહીં, પરંતુ આત્મવિશ્વાસનો હાથ પકડશો. મન એક અતિ વિચિત્ર કૃતિ છે. તે શરીરના કયા અંગમાં વસે છે તે કોઈ જાણતું નથી, પરંતુ આખું શરીર મનની ઈચ્છા પૂરી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. જો મન ખાવાની ઈચ્છા કરે તો શરીર ખોરાક મેળવવા દોડે છે. જો મન પ્રેમ કરે તો પ્રેમના વ્યક્તિને ખુશ કરવા માટે દરેક હદ ઓળંગી જાય છે. પરંતુ જીવન સુખમય બનાવવા માટે જરૂરી છે કે મન ખાલી રહે, બાંસુરીની જેમ. બાંસુરી ખાલી હોય છે એટલે તેમાં સૂર નીકળે છે. એ જ રીતે જો મન ભાવનાઓથી ભરેલું રહેશે તો તે જીવી નહીં શકે. ભૂલ અને મનુષ્યનો સંબંધ એવો છે જેમ કે પંખ અને ચકલીનો, કે નદી અને ધારા વચ્ચેનો. મનુષ્યની ભૂલ એ તેનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. ભૂલથી લજ્જિત થવાને બદલે એને સ્વીકારવી જોઈએ, કારણ કે ભૂલ આપણને વધુ શ્રેષ્ઠ બનવાની તક આપે છે, અગાઉ કરતાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે. કદાચ તમારામાંથી કેટલાક લોકો સહમત ન હોય, કારણ કે સામાન્ય રીતે ભૂલ દોષ પેદા કરે છે, દોષમાંથી ગુનો અને ગુનાથી દંડ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? કારણ એ છે ભૂલ સ્વીકારવાની હિંમત ન હોવી. જો તમે ભૂલ કરો અને એને સ્વીકારો નહીં, તો એ ભૂલ દોષમાં અને દોષ ગુનામાં ફેરવાય છે. ભૂલ સ્વીકારવી એ સુધારાની દિશામાં પહેલું પગલું છે. અને યાદ રાખો, જો કોઈ ગુનો છે તો એ છે સમયસર પોતાની ભૂલ સ્વીકાર ન કરવી. આપણી દેહ પ્રકૃતિની સર્વોત્તમ રચના છે. જે અંગો, જે તત્વો આપણે મેળવ્યા છે, એ બધાનું પોતાનું સંદેશ છે. 2 આંખો જોવા માટે, 2 કાન સાંભળવા માટે, 2 હાથ પરિશ્રમ કરવા માટે.